નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં છો? મોસમ વરસાદી છે. એમ તો શિયાળાનો સમય કહેવાય, પણ વરસાદ આવ્યા જ કરે છે. ખેડૂતો માટે મુશ્કેલીની બાબત છે, પણ છૂટકો નથી, કારણ કે કુદરતી વસ્તુ છે. દોસ્તો, એક નવો કન્ટેન્ટ આપની સમક્ષ હું લઈને આવ્યો છું. કન્ટેન્ટનું નામ છે ઉદ્યોગ. તો શરૂ કરીએ દોસ્તો. પશુઓ પણ જાણે છે પોતાને કે ક્યાંક ખીણ હોય અથવા કૂવો હોય અથવા ઊંચાઈવાળી વસ્તુ હોય તો અમારે આગળ વધાય નહીં. એક લંગડો ઘોડો પણ જાણે છે પોતાની મર્યાદા, કે મારાથી અહીંયાથી કૂદકો મારી શકાશે નહીં. પરંતુ મનુષ્ય જ એક એવી વ્યક્તિ છે કે જે કશું પણ જોતો નથી, પોતાની સાદી સમજનો પણ ઉપયોગ કરતો નથી, પણ ઘણી જગ્યાએ ઘણી રીતના પોતાની શક્તિઓને વેડફી નાખે છે. આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એવું જન્મતું નથી કે જેમને ઉદ્યોગ ન મળી શકે. હા, કહેવાય છે ને કે જે કામ નહીં કરશે અથવા જે પોતાની રીતના પ્રયાસો કે પ્રયત્નો કરશે નહીં તો કામ કે સફળતા એની પાસે આપોઆપ નહીં આવશે. પ્રથમ પહેલ તો આપણે ઉદ્યોગથી જ કરવી પડશે. કેટલીક વાર એવું પણ બને છે કે જે આપણા મર્યાદામાં હોય છે અથવા આપણા કરતા વિપરીત હોય છે. એ કામ આપણને ખબર હોય છે કે મારે નહીં કરવું જોઈએ, તે છતાં પણ એ કામને આપણે કરતા હોય છે. તો એના લીધે અમુક વાર એવું બને છે કે નહેરમાં ડૂબકા ખાવાનો જે વારો આવે છે એવું બને છે. કહેવાય ને કે આ બેલ મુझे માર. જે કાદવ કીચડ વાળું હોય ત્યાં આપણે ખરેખર પગ નાખવું નહીં જોઈએ, પણ આપણે સમજી જવું જોઈએ. તો કહેવાનો મતલબ એવો જ દોસ્તો કે જે આપણે કાયદાનો જાણકાર નથી તો આપણે વકીલનો ધંધો કે બિઝનેસ નહીં કરવો જોઈએ. પણ મોચીનું કામ આપણને આવડતું હોય અથવા ટોપલી બનાવવાનું કામ આવડતું હોય અથવા બીજું કંઈ કામ કરવાનું આપણને આવડતું હોય તો એ મુજબનું કામ આપણે કરવું જોઈએ. તો એ પ્રમાણે આપણી અંદર કઈ પ્રતિભા છે એ આપણે જાતે જ શોધી કાઢવું જોઈએ અને એ મુજબ જ આપણે આગળ વધવું જોઈએ. કહેવાય ને કે જો વ્યક્તિ પોતાની પ્રતિભાને અનુસરીને, રુચિને રસ દાખવીને જો કાર્ય કરે તો એનું કામ સુંદર બને છે, એના અવયવો દ્રઢ બને છે, મજબૂત બને છે, એના જ્ઞાન તંતુનો વિકાસ થાય છે, આંખોની ચપળતા વધે છે, એના વિચારો સંશોધનની દિશામાં આગળ વધે છે અને જે કોઈ કદમમાં એ આગળ વધે તો એને વિકાસ એ વસ્તુ એ નજર સમક્ષ એ જોઈ શકે છે. તો
ફતેહની જે ઈચ્છા રાખનારાઓ હરેક વ્યક્તિઓને મારે એટલું જ કહેવું કે પ્રથમ તો આપણે પોતાનું રસ રુચિવાળું એ કાર્યને આપણે શોધી કાઢવું જોઈએ. તે પછી કાંઈ પણ હોય તો એને અનુસરીને જો આપણે આગળ વધીએ તો ચોક્કસથી આગળ વધી શકીએ. હા, હંમેશા આપણે ઘણા બધા કાર્યો નહીં કરવું જોઈએ, પણ એક જ કાર્યને અનુસરીને આગળ વધતું રહેવું જોઈએ. તો દોસ્તો, આ રીતના આપણી અંદર ઘણી બધી પ્રતિભાઓ પડેલી હોય છે કે જે અમુક વાર આપણા બીજા બધા કાર્યો કરતા હોઈએ, પણ તે છતાં પણ અમુક વાર એ દાવાનળ અગ્નિની માફક બહાર ફાટી નીકળે છે અને આગળ આવે છે. અને એ કાર્ય કરવાથી આપણને સુકૂન, શાંતિ અને ઠાઠસ લાગતું હોય છે. તે આપણી પ્રતિભા હોય છે. તો દોસ્તો, આ એક નાનકડો વિડીયો આપ સમક્ષ લાવવાના પ્રયત્ન કર્યા. તો આને તમે જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ દોસ્તો.